આપણે ભૂરી રહ્યા જોવાની હારો જો એ ઘોડા જો ઓર પૂછતું સેના હે કવિરાજ બારી થોડીક લાવ્યા હોત તો બરોબર ના હોત. બારી લઈ ખેતર ભારું હે ને અલ્યા ઓય મિસ્ટર બરાબર કહ્યું. લઈ જ લો આગળ અહીંયા ખાંચા મજા નહીં કરે હો. હા આગળ લઈ લો હા લઈ લો. હા ખુલા ઓલી બગલીને છોડી લઉં હા બેન છોડી ધૂડીને છોડીને આગળ લઈ લો જરા કે ના ના હું નાઈને અહીંયાથી જ જાઉં. ના કોઈ નહીં કરો નાઈ આ કાલ પરમદીત મેં ધોઈને ભરી ઇન્ટ્રોડક્શન બાદમાં આલશો. છૂટ દેવા દઈ દો ભૂરી કેટલા વેતરમાં કવિ આર્યા પાડી આવી. આ પાડી લગભગ ઉતારે છે ના હું ખાલી આમ પૂછું જાણકારી ખાતર પછી તો બસ પૂછશું આપણે. પૂરી છે આપણને મકોડમાં ના ના ભૂરા કેટલા વેતર લાવી પૂરા 3-4 પૂરા લાવી માપે જ આવે છે ને ભૂરા તો તમે કાળી આવી એની ક્यों જણાને મોડલ પાડી ધાઈ છે નથી આવી. બાકી તો જો પાડી લાનો બચ્ચો છે ને એ ડાલ ઓકે ડન. આ ફોન લાય પાડ કવિ એમ થાય જલા પાડો કેટલો છે પાડીને કેટલો છે ભરાય આવેલો છે નાચર મને દૂધ તો વહી જતા કદાચ બરા પોતી છે ને હમ દૂધ વહી જાય દોઈમાં હા પૂછી ખાવ માખણ થાય એટલે થોડું માપે છે જે ઠાકર મિત્રો આપણે કવિરાજવાળી ભેંસ છે 25 વર્ષની નામ છે મથુરી જે વિયાણી છે ગામ સોનલનગર અને લખપત તાલુકો જિલ્લો કચ્છ જે વિયાણી છે ને જેની આજ લાઈવ મિલ્કિંગ આપણે કરવાના છે અને કવિરાજ પાસેથી એના વિશેની થોડીક જાણકારી આપણે લઈશું અને પૂછશું ભેંસની ખામી ખાસિયત અને ખૂબી વિશેની બધી વાતો આપણે આને જાણશું. હવે આપણે ફાર્મિંગની અંદર આપણે નીકળ્યા છીએ તો જરૂર ચાલો લાઈવ મિલ્કિંગ ચાલુ થઈ ગયું છે હું તમને બતાવી દઉં.
બધું દોઈ લેશો? થોડો રહેવા દેજો. બસ આ ખીરો માપે હોય. ના ના, એવું આપણે નથી કહેતા માણસ કે વધારે દોઈ લો તો કેલ્શિયમ લોસ થઈ જાય ને એવું બધું ન હોય. થાય અમુક તો ખીરો ઘણો હોય ને હમ 1-2 બાલટી હોય તો કાંઈ પાડીને કેટલું ધવરો હોય વીઆઈ એટલે પાછળ 1.5 લીટર કિલો 1.5 પછી વધારે નહીં. કિલો જેટલો ઘણો છે. થોડા ડોકા મૂકી દો એનાથી કેલ્શિયમ વાળા તું કહે રે ને તો આટલો વિડીયો કેમ લાંબો? મિલ્કિંગ તો લાવ્યું છે ને, એટલે આમ ઓલી રીતનું લાવ્યું નહીં, વિડીયોમાં કોઈ કટકાટ નહીં એમ. લાંબો છે. લાંબો બહુ છે. લાંબો ભલે ને થાય. ઓલું તો આખું પાર્ટ અલગ લઈ લઈશું ને, મિલ્કિંગ વાળો અલગ લઈશું. મિલ્કિંગ તો 10 દીની વિયાલી છે ને 20-21 દાડે પહેને ગમે ને દૂધ. એક દી આપણે જે દોઈ ને એ તો અલગ હોય આખું. અરે ભગવાન આ હમણાં રહી એમને એમ તંદુરસ્ત રહી તો કાંઈ નહીં 10-12 લીટર દૂધ કરશે ટાઈમમાં પાડી ધાવતો પાડી ધાવતો જ ના કરે તો પાડી ધાવતો 9 તો હશે. 9 વર્ષ ચાકરી ચાલી ગઈ ત્યાં મોટી છે. કોણ કાંઈ નહીં થાય બેન. પાડીના કાન ભાગે જોજે. એ કાનમાં ઓલું કઈ હોજો બીજો હે કેમ લાગે? એમ જ છે. આ કાન તો હમણાં થઈ ગયા હા હતા આ ઓલો ખેંચવાનો છે ને હવે ઓલો તો એના લીધે એ તો કમ્પ્લીટ થઈ જાય. ના કે કાન ના વાગે, વાસળી ના વાગે, એમ વાગે ફરી જેલે તો તારું મોકલી આવે તો જ પાડું ખેંચાય ને કેવી રીતનું ખેંચાય ત્યાં છે. 11 વાગે તે મને ફોન કર્યો હતો. હવે ઇન્ટ્રોડક્શન આપવાનું હોય તમારા આના વિશેનું. भगवान ने कोटेश्वर माता है ना, नानेश्वर माता ने कोटेश्वर देवता है.